સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અંદાજે 14 કરોડ 28 લાખના ખર્ચે બની રહેલ રોડનું ખોદકામ ભર ચોમાસે તથા આગાહીઓ વચ્ચે ચાલુ કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રોડ કોન્ટ્રાક્ટર તથા એન્જિનિયરની બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। પ્રાંતિજ 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી ખાડા ખડિયા વાળો ખખડધજ્જે બની ગયો અને નગરજનો તથા વાહન ચાલકો તેમજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાંસદ શોભનાબેન બારૈયાએ રજૂઆતો બાદ નઠોર જવાબદાર તંત્ર દ્વારા રોડ મંજૂર કરવામાં આવ્યો હતો અને રોડ મંજૂર કર્યાને આખો ઉનાળો જતો રહ્યો તેમ છતાં રોડનું કામ હાથ ધરવામાં આવ્યું નથી અને ભર ચોમાસે અને મોસમ વિભાગની આગાહી વચ્ચે રેલવે સ્ટેશન બાજુથી રોડનું એક સાઈડનું કામને લઈને ખોદકામ હાથ ધરવામાં આવતા હાલ તો આજુબાજુના આવેલ દુકાન માલિકો અને સોસાયટીના રહીશો તથા વાહન ચાલકોમાં ભર ચોમાસે કામ હાથમાં લેતા રોષ જોવા મળી રહ્યો છે। તો ભર ચોમાસે અને મોસમ વિભાગની આગાહી વચ્ચે રોડ ઉપર ખોદકામ કરવામાં આવતા અને વરસાદ પડતા ખોતરેલ રોડ ઉપર પાણી ભરાઈ રહ્યું છે તો બીજી તરફ રોડ ઉપર 300 જેટલું ખોદકામ કરતા અને વરસાદ પડતા ખોદકામ કરેલ રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે તો રોડનું ખોદકામ કર્યું પણ માત્ર એક પ્લાસ્ટિકની પટ્ટી મારી તેના સહારે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ખોદકામની જગ્યાએ કોઈ ભયજનક વાહક બોર્ડ કે આડ મૂકવામાં આવી નથી તો જે રોડની બાજુમાં ખોદકામ વખતે પ્લાસ્ટિકની પટ્ટી આડ તરીકે લગાડવામાં આવી હતી તેના પણ ટુકડા થઈને પવનમાં ઉડી ગયા છે। ત્યારે જો કોઈ વાહન ચાલક ફૂલ હાઈ ફાસ્ટ હંકારીને આવે અને વરસાદને લઈને પાણી ભરેલ હોવાથી રાત્રિ કે દિવસના તેમાં ખાબકે તો નવાઈ નહીં ત્યારે જવાબદાર તંત્ર છેલ્લા કેટલાય વર્ષોથી રોડની રાહ જોડાવી અને અનેક વાહન ચાલકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને ઓફિસમાં જતા રોડ ઉપરથી પસાર થતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને ભર ચોમાસે કામ હાથમાં લેતા મુશ્કેલીઓ ઘટવાને બદલે વધારો કર્યો હોય તેવું લોકો જણાવી રહ્યા છે। ત્યારે જો આ રોડ કોન્ટ્રાક્ટર તથા રોડ એન્જિનિયર દ્વારા નવરાત્રી આજુબાજુ કામ હાથ ધર્યું હોત તો લોકોને ભર ચોમાસે મુશ્કેલીમાં વધારો ન થયો હોત તે મુશ્કેલીઓ ન પડી હોત ત્યારે હાલ તો રોડ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર પર ભર ચોમાસે રોડનું ખોદકામ હાથ લેતા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। रिपोर्ट उमंग रावल प्रांतिज।